મંત્ર સાધનાના આધાર અને ચમત્કાર. મંત્ર સાધનાની સફળતાને માટે સાધકનું યોગ્ય વ્યક્તિત્વ નિર્માણ કરવું એક એવું કાર્ય છે કે જેના પર જેટલું વધારે ધ્યાન આપવામાં આવે એટલું જ ઉત્તમ છે. શરીરની ક્રિયાઓ એવી હોવી જોઈએ કે જેમનાથી ઇન્દ્રિય શક્તિ મલિન અને વિકૃત ન થતી હોય. આ દ્રષ્ટિએ ઇન્દ્રિય નિગ્રહ, સંયમ અને સદાચાર પર અતિશય જોર અપાવવું જોઈએ. એની સાથે જ ભાવનાઓની ઉત્તમતા મંત્ર શક્તિમાં પ્રાણ ફૂંકે છે એ બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સાધનાના લક્ષ્ય અને સાધના વિધાનની સચ્ચાઈ અને સફળતાના સંબંધમાં મન સુનિશ્ચિત અને સંશય રહિત રહેવું જોઈએ. એને માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું અને તરત જ ફળ પ્રાપ્તિ માટે ઉતાવળ ન કરવાનું ધૈર્ય પણ જરૂરી છે. એ ઉપરાંત વ્યક્તિગત જીવનની રીતિનીતિ અને લોક વ્યવહારમાં સૌમ્ય, ઉદાર અને નિર્મળ દ્રષ્ટિકોણ રહેવો જોઈએ. સ્નેહ, સદ્ભાવના, સજ્જનતા, કરુણા અને ઉદારતાનો અંતઃકરણમાં જેટલો વધારે સમાવેશ હશે એટલા જ પ્રમાણમાં સાધનાની સફળતાને યોગ્ય મનોભૂમિ બનશે. આ પ્રકારના શારીરિક અને માનસિક નિર્માણને આધ્યાત્મિક પ્રગતિની કૂંચી માનવી જોઈએ. સાધકની સફળતાનો 3/4 શ્રેય આ જ તથ્ય પર આધાર રાખે છે. વિધિ વિધાનને તો ચોથા ભાગનું જ મહત્વ આપી શકાય. હાલમાં સાધના પંથના પથિકોને જે અસફળતાજન્ય નિરાશા જ સાંપડે છે એનું એક બહુ મોટું કારણ જીવન સાધનાની ઉપેક્ષા અને વિધિ વિધાનને જ સર્વ કંઈ માની બેસવાની ભૂલ છે. જો આ ભૂલને સુધારી લેવામાં આવે અને સાધનાના રાજમાર્ગે ચાલવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે તો એની સફળતા પણ એટલી જ ચોક્કસ છે કે જેટલી સાચી રીતે કરવામાં આવેલા ભૌતિક વિજ્ઞાન સંબંધીના ક્રિયાકલાપોની છે. સાધના વિધાનના બીજા માધ્યમો પણ છે, પરંતુ મંત્ર સાધના સર્વત્ર અનિવાર્ય છે, કારણ કે એનાથી સંકલ્પ શક્તિ જાગૃત અને નિયંત્રિત થાય છે. એની સાથે જ શબ્દ વિજ્ઞાનનો એવો સુંદર સુયોગ પણ જોડાય છે કે જે સાધકની પ્રસુપ્ત પરંતુ અતિ અદ્ભુત શક્તિઓને જાગૃત કરીને તેને આત્મબળ સંપન્ન બનાવે છે અને બાહ્ય જગતને પ્રભાવિત કરનારી રહસ્યમયી હિલચાલોનું સર્જન કરે છે. મંત્ર શું છે એ બાબતમાં આજની સ્થિતિમાં સાર્વભૌમ અને સાર્વજનિક દ્રષ્ટિએ કશું કહેવાનું મુશ્કેલ છે, કારણ કે આ દિવસોમાં સાંપ્રદાયિક પક્ષપાત અને પૂર્વગ્રહોની બોલબાલા છે. દરેક સંપ્રદાય પોતાની પરંપરાને પ્રાધાન્ય આપે છે. બીજા મતવાળાઓની વાત એને ગળે ઉતરતી નથી. કોઈક રીતે સમજાવવામાં પણ આવે તો શ્રદ્ધા જામતી નથી. આવી સ્થિતિમાં સામાયિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એમ કહેવું બરાબર છે કે સાધક પોતાની માન્યતાઓને આધારે કોઈ મંત્રને અપનાવી લે અને એના પર શ્રદ્ધા કેન્દ્રિત કરે તથા એને જ સાધનાનું માધ્યમ બનાવે. આવી સ્થિતિમાં વિધિ વિધાન પણ પોતપોતાની પરંપરા પ્રમાણે અપનાવવા પડશે. આમ તો આ માર્ગ પણ વહેલા મોડા લક્ષ્ય સુધી પહોંચાડી જ દેશે અને અશ્રદ્ધા, સંદેહ અને શંકાના વાતાવરણમાં અપનાવેલા યોગ્ય મંત્ર કરતાં વધારે સારો રહેશે. પરંતુ આ કામચલાઉ સમજૂતી છે, તથ્ય નથી. જો લેખક શ્રી રામ શર્મા આચાર્યને હિન્દુ ધર્માનુયાયી હોવાના અને એક મંત્ર વિશેષ પર એમનો પક્ષપાત હોવાના દોષમાંથી મુક્ત કરી શકાય તો તેમને એવું કહેવામાં કોઈ સંકોચ નહીં થાય કે ગાયત્રી મંત્રની શબ્દ રચના અનુપમ અને અદ્ભુત છે. આગમ અને નિગમનું સમસ્ત ભારતીય આધ્યાત્મ આ જ પૃષ્ઠભૂમિ પર ઊભું છે.
મંત્ર અને તંત્રની અસંખ્ય શાખાઓ પ્રશાખાઓનો વિસ્તાર પરિવાર છે. બીજા ધર્માવલંબીઓના બીજા મંત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે કોઈ સાર્વભૌમ અને સાર્વજનિક મંત્રની શોધ પૂર્વગ્રહોને દૂર રાખીને નિષ્પક્ષ ભાવે એને પોતાની મહત્તાને આધારે કરવામાં આવશે, ત્યારે એનો નિષ્કર્ષ ગાયત્રી મંત્ર જ નીકળશે. પરંતુ હાલમાં એને માટે આગ્રહ કરવો એ સાધનાના ક્ષેત્રમાં ગતિરોધ ઉત્પન્ન કરવા બરાબર નીવડશે. અત્યારે સરળ પ્રતિપાદન એ છે કે પોતાની શ્રદ્ધાને અનુરૂપ મંત્ર અને પરંપરા પ્રમાણેના વિધિ વિધાન અપનાવી લેવામાં આવે. આ ઉપાય પણ ખરાબ નથી. પ્રગતિ ભલે ધીમી રહે, પરંતુ પ્રગતિ લક્ષ્ય તરફ જ થતી રહેશે. મંત્ર સાધનાના સંદર્ભમાં ધ્વનિ અને લયની ચર્ચા યુગ નિર્માણના ડિસેમ્બરના અંકમાં થઈ ચૂકી છે અને જપનું પ્રયોજન સમજાવવામાં આવી ચૂક્યું છે. શ્રદ્ધા અને એકાગ્રતા યુક્ત મનોભૂમિમાં સ્વચ્છ શરીર, મન, વસ્ત્ર, સ્થાન અને સામગ્રીનું ધ્યાન રાખીને કરવામાં આવેલા જપ તરફ જ સ્ફૂર્તિ આપે છે. અને જે રીતે ચા વગેરે ઉત્તેજક પદાર્થ પીતાય તરત જ સ્ફૂર્તિ આવી જાય છે, એવો જ અનુભવ સાધના કાળમાં અને ત્યાર પછી થાય છે. એવું લાગે છે કે જાણે કોઈ વધારાની અને મહત્વપૂર્ણ શક્તિ કોઈ જગ્યાએથી મળે છે અને સાધક પહેલાંની સરખામણીમાં વધારે આત્મબળ સંપન્ન બન્યો છે. હર્ષ, સંતોષ અને પ્રકાશ રૂપે મંત્રની ઉપલબ્ધિને સહેલાઈથી પારખી શકાય છે. કહેવાની જરૂર નથી કે એનો લાભ પોતાના સુધી જ મર્યાદિત નથી રહેતો. એનો પ્રભાવ બાહ્ય જગત પર પણ પડે છે. કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પરિસ્થિતિને આ ઉપલબ્ધિથી પ્રભાવિત અને પરિવર્તિત કરી શકાય, એનું નામ જ સિદ્ધિ છે. સ્વામી રામતીર્થે એકવાર કહ્યું હતું, ઈશ્વર બની શકાય છે, તેને જોઈ અથવા બતાવી શકાતો નથી. સૂક્ષ્મ તત્વોના સંબંધમાં પણ આ જ વાત છે. ઈથર તત્વમાં શબ્દ પ્રવાહના સંચારનો અનુભવ રેડિયો યંત્ર કરાવી શકે છે, પરંતુ ઈથરને એના અસલ રૂપમાં જોઈ શકવાનું સંભવિત નથી. ગરમી, શરદી, સુખ, દુઃખનો અનુભવ થાય છે, પરંતુ એમને પદાર્થની માફક પ્રત્યક્ષ જોઈ શકાતા નથી. મંત્રમાં ઉચ્ચારવામાં આવતી શબ્દાવલી મંત્રની મૂળ શક્તિ નથી, પરંતુ એને સજાગ કરવાનું સાધન છે. કોઈ ઊંઘતા માણસને હાથથી ધક્કો મારીને જગાડી શકાય છે, પરંતુ એ હાથ જાગૃતિ નથી. વધારેમાં વધારે એને જાગૃતિનું નિમિત્ત બનવાનું શ્રેય જ મળી શકે છે. મંત્રોચ્ચાર પણ અંતરંગમાં અને અંતરિક્ષમાં ભરેલી અસંખ્ય ચેતન શક્તિઓમાંથી કેટલીકને જાગૃત કરવાનો એક નિમિત્ત માત્ર છે. કયા મંત્રથી કઈ શક્તિને કયે આધારે જગાડવામાં આવે, એનો સંકેત દરેક મંત્ર સાથે જોડાયેલો વિનિયોગમાં જણાવવામાં આવે છે. વૈદિક અને તાંત્રિક બધા મંત્રોનો વિનિયોગ છે. આગમ અને નિગમ શાસ્ત્રોમાં મંત્ર વિધાનની સાથે જ એનો ઉલ્લેખ રહે છે. જપ તો મૂળ માત્રના જ કરવામાં આવે છે, પરંતુ એને શરૂ કરતી વખતે વિનિયોગનો અભ્યાસ કરી લેવાનો અથવા સ્મરણ કરી લેવાનું જરૂરી હોય છે. એનાથી મંત્રના સ્વરૂપ અને લક્ષ્ય પ્રત્યે સાધના કાળમાં સચેતતા રહ્યા કરે છે અને કદમ સાચી દિશામાં આગળ વધતું રહે છે. મંત્ર વિનિયોગના 5 અંગ છે. 1 ઋષિ, 2 છંદ, 3 દેવતા, 4 બીજ અને 5 તત્વ. આ બધા સાથે મળીને મંત્ર શક્તિ સર્વાંગપૂર્ણ બને છે. 5 તત્વો આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીના મિશ્રણથી જુદા જુદા શરીરો અને પદાર્થો બને છે. એ જ રીતે વિનિયોગના 5 અંગને મંત્રને સજીવ અને પ્રત્યક્ષ બનાવનારા આધાર માનવામાં આવે છે.
આપણા સૂક્ષ્મ શરીરમાં 5 થર છે. એમને આવરણ અથવા કોષ પણ કહે છે. ડુંગળીની અંદર જે રીતે થર હોય છે એ જ પ્રમાણે આપણી અંતઃચેતનામાં પણ હોય છે. એમને 1 અન્નમય કોષ, 2 પ્રાણમય કોષ, 3 મનોમય કોષ, 4 વિજ્ઞાનમય કોષ અને 5 આનંદમય કોષ કહે છે. એમને 5 શક્તિ ભંડાર પણ કહી શકાય. પૃથ્વી પર જેવી રીતે 5 મહાદ્વીપ છે એ જ રીતે ચેતન સત્તાને સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકૃતિની મનુષ્યની કાયામાં આ 5 માધ્યમોથી જોઈ અને સમજી શકાય છે. આ 5 આધારોને કેવી રીતે પ્રસ્ફુટિત, પ્રદીપ્ત અને પ્રયુક્ત કરી શકાય એનું માર્ગદર્શન મંત્ર વિનિયોગના 5 અંગ ઋષિ, છંદ, દેવતા, બીજ અને તત્વ કરે છે. કોઈ મંત્રને સાધના કરતી વખતે એના વિનિયોગ ભાગને પણ જાણવાનું, સમજવાનું અને અપનાવવાનું જરૂરી છે. યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 1973. ધન્યવાદ. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.